નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજર જામનગર ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હમણાં જ થોડોક સમય પહેલાં માં આ શબ્દ જ એક અદ્ભુત છે અને થોડોક સમય પહેલાં મધર ડે ઘણી જગ્યાએ મેં ઉજવતો જોયો. મિત્રો, એટલે ખાસ કરીને અંદરથી એક ભાવના જાગી કે મા વિશે થોડુંક હું આપણી સમક્ષ બે શબ્દો બોલીને રાખી શકું. મિત્રો, આજે જોઈએ છીએ આપણે કે જ્યારે યુવાન મિત્રો થઈ જાય ત્યારે ખાસ કરીને એમના લગ્ન થઈ જાય અને થોડોક સમય થાય ત્યારે એ અમુક મિત્રો એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અથવા ઘરની અંદર મા પ્રત્યે ઘણી પ્રકારના ઝઘડા થાય. મિત્રો, અમારો વિડીયો કેવલ ને કેવલ મા શબ્દ ઉપર, માના પ્રેમ ઉપર છે. તો ખાસ કરીને મિત્રો, તમને લાગે કે મા એક અદ્ભુત પ્રેમ છે અને જીવન પર્યંતમાં કોઈને મા વૃદ્ધાશ્રમમાં મૂકવાનું મન ન થાય, કોઈ જ આવો વિચાર ન આવે. એટલા માટે જ આ વિડીયો મિત્રો આપની સમક્ષ રાખી રહ્યો છું કે મા શબ્દની અંદર જે અદ્ભુતતા છે તો માનો પ્રેમ કેવો હોઈ શકે. મિત્રો, બરાબર આ વિડીયો સાંભળજો. ખાસ કરીને આજનો વિડીયો મારી માને સમર્પણ છે. મિત્રો, મા એટલે મધપૂડો, એનું વહાલ પણ મીઠું અને માર પણ મીઠો. મીઠી નીંદરનું સરનામું એટલે મા. માની ગોદ એ માની ગોદ, અને માની ગોદ એટલે ઠંડીમાં હીટર અને ગરમીમાં કુલર. એનો પ્રેમરૂપી વરસાદ તો બારે માસ ભીંજવે. મા એટલે શિક્ષણની મોબાઈલ યુનિવર્સિટી. એક એવી સાચી દોસ્ત હોય છે, સંતાન માટે બરફથી શીતલ, અને એનો સ્પર્શ એટલે ફૂલથી એ કોમળ, અને એનું હૃદય સદા માફી આપવા માટે તૈયાર. સહનશીલતાનું બીજું નામ એટલે મા. મા એટલે સુખોનું સરનામું, ખુશીઓનો ખજાનો. અને મિત્રો, આજે આપણે પશ્ચિમી સંસ્કૃત તરફ વળ્યા એટલે એક દિવસ મધર ડે ઉજવીએ છીએ. મા માટે સાદર સમર્પણ. તમે એવી જગ્યાએ છો, કદાચ માને ફોન ન કરી શકો, પણ તમને યાદ કરું છું. મારા હૃદયમાં મા તમારી સંધાયેલી મીઠી યાદોનું યાદ કરું છું, ત્યારે મા મિસ થાય. મિત્રો, મા વિશે તો ઘણા બધા લેખોએ ઉર્મી કવિતા લખી માંડી અને નવલકથા સુધીનું સાથે પારાવાર સાહિત્ય રચાયું છે. પ્રત્યેક સર્જકે જ્યારે મા વિશે લખવાનું નક્કી કર્યું છે ને, ત્યારે એની કમલમાં દેવી રણકો આવી ગયો હશે. હમણાં કોઈક પૂછ્યું હતું મને કે મા વિશેની શ્રેષ્ઠ યુક્તિ કઈ હોઈ શકે. મારી જીભે એક જ યદુની કહેવત સહજ ભાવે આવી ગઈ. આ કહેવત એ છે કે ભગવાન સર્વત્ર પહોંચી ન શકે ને, એટલા માટે માતાનું સર્જન કર્યું. થેકરે પોતાની નવલકથામાં લખ્યું. હોટનિટી ફેરમાં આ જ વાત થોડીક જુદી રીતે કહેવાય છે. નાના બાળકોના હોઠના હૃદયમાં ભગવાનને સ્થાન માનું જ હોય છે, પણ ખાંડેકરે સહેજ જુદી રીતે કહ્યું છે કે દુનિયામાં બે બાબતો કદી ખરાબ હોતી જ નથી. એક આપણી મા અને બીજી આપણી જન્મભૂમિ. હમણાં જ મિત્રો એક મારા હાથમાં જૂની ડાયરી આવી અને તેમાં
સુંદર બે વાત મેં વાંચી કે અમેરિકનમાં મધર ડે ઉજવાય છે. આ વાત એટલા માટે કરું છું મિત્રો કે જ્યારે મધર ડે ઉજવવાનું કારણ શું, તો એટલું કદાચ હોઈ શકે કે માનું ઋણ સ્વીકારવા આ દિવસ ઉજવાતો હશે. અને આ દિવસ 1908માં ફિલાડેલ્ફિયામાં સૌ પ્રથમ આ દિવસ ઉજવાયો હતો. અને હવે તો આ પશ્ચિમની દુનિયાનો સ્વીકૃત તહેવાર થઈ ગયો છે. માનું સ્મરણ કરવા માટે, માના ઋણ માથે ચડાવવા માટે આ તહેવાર ઉજવાય છે. કદાચ એ વાત જુદી છે, પણ આ વાત હૃદયને સ્પર્શી જાય એવી છે. 1984માં 8મી મેના અને બીજા રવિવારે માતૃદિન એટલે મધર ડે ઉજવાય છે. અને મિત્રો આપણે તો પશ્ચિમમાંથી ઘણું બધું લીધું છે. પોશાક, રીતભાત, છીન કુટુંબની રીતો, ઘર વગેરે. હવે તો પશ્ચિમીનો તહેવાર આપણા સંસ્કારને જાગૃત કરવા માટે ઉછીનો લેવાની વેળ આવી પહોંચી છે. સંયુક્ત કુટુંબ છૂટા પડતા જાય છે. મા બાપે અમને જન્મ આપ્યો છે ને, અમને મોટા કરે છે, એમાં શું છે? એ તો એની ફરજ છે. આવા બાળકો ધીરે ધીરે મિજાજ કેળવે છે અને ધીરે ધીરે આ રીતે બોલતા થઈ ગયા છે. પણ હજી માતાનો મહિમા આપણી સંસ્કૃતિમાં છે અને એ જ રહેલો છે. ધીરે ધીરે માનું સ્થાન લોપાય છે. એટલે જ હવે પહેલા વર્ષમાં એક દિવસ માતૃદિન ઉજવી અને માના ઋણને જાહેરમાં સ્વીકાર કરીએ અને બાકીના 364 દિવસ વ્યવહારમાં મૂકીએ તે કેવું લાગે? મિત્રો, સરસ મજાની મા વિશે ચંદ્રવદન મહેતાએ એમના એક આશ્વાસન પત્રમાં લખ્યું હતું કે માની સ્મૃતિ હજી આપણા સંસ્કૃતિમાં રહેલી છે અને રહેવી જ જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરે એકવાર વિદેશમાં કહેલું છે કે ખડખડ વહેતા ઝરણાને કાંઠે ઊભા રહીને કહ્યું હતું કે આ ઝરણા વહેતા ધ્વનિમાં મને મારી મા યાદ આવે છે. એક લેખકે પોતાની મા પરના પત્રનો આરંભ કર્યો ને ત્યારે કીધું કે તારા સ્મિત માટે હું લાખ લાખ જોજનનું અંતર કાપવા માટે તૈયાર છું. એ મારી મા છે. મા માટેની આરથ, આ આરજુ દરેક વાચા આપી શકતા નથી. એટલે કેટલાક પોતાના હૃદયની લાગણીને વાચા આપી શકતા નથી. પરંતુ જેમ કોઈના જન્મ દિવસે આપણે વ્યક્તિને ફૂલો આપીએ, સુંદર ભેટ આપીએ અને એનો મહિમા છે. આજ એવું થઈ રહ્યું છે કે છોકરાઓ દૂર દૂર રહેતા હોય, માને મળવા ન આવી શકે, ફોન કરે, SMS કરે, બાળકો વચ્ચે જીવન વિતાવી દેતી માને એક દિવસ એવી લાગણી થાય કે મારું કંઈક છે, એટલે કદાચ મધર ડે ઉજવતા હશે. મિત્રો, એક બહુ સુંદર પ્રસંગ મને યાદ આવે છે. એક મિત્રે મને કીધું હતું કે અમે એટલા બધા વ્યવસાયમાં પડી ગયા ને કે માને મળવાનો સમય ન રહે. એટલે મને એક યુક્તિ સૂજી કે હવે માનો જન્મદિવસ ક્યારે આવે તે શોધવાની કોશિશ કરી. પણ માનો જન્મદિવસ યાદ ન હતું, ખબર ન હતી. એટલે મેં વિચાર કર્યો. વિચારની સાથે એક જૂની નોટબુક શોધી, હિસાબ લખ્યું અને સાથે એ માના જન્મદિવસની તારીખ લખી અને બધાને જણાવ્યું કે જૂના
પુસ્તકોમાંથી હિસાબ મળ્યો છે ને એમાં માના જન્મ તારીખ મળી છે. તો એ દિવસ મેં શોધી કાઢ્યો છે, આપણે એ દિવસને ઉજવણી કરીએ. મિત્રો, આ પ્રસંગ બરાબર રીતે સાંભળજો, બરાબર રીતે હો મિત્રો. ખાસ માના 3 દીકરા, 2 દીકરીઓ, 3 પુત્રવધુઓ અને 2 જમાઈઓ, સંખ્યાબંધ પોત્રો એકઠા થયા. બધાએ એક પછી એક માને પગે લાગ્યા. દીકરાએ પોતાની ડોક્ટરી સર્ટિફિકેટ માના ચરણમાં મૂકી દીધું. માં, તે મારી સંભાળ લીધી. હું એટલો મોટો થયો કે દીકરાની વહુએ પણ કહ્યું, માં, તમે ના હોત તો આવો સરસ વર મને ક્યાંથી મળત. દીકરીએ કીધું કે માં, મને સાસરિયામાં કોઈ દિવસ કોઈ આંગણી ચીધી શક્યું નથી. આ તારી કેળવણીના કારણે જ આવું બન્યું છે. તારા ખોળામાં રમી અને જે શીખ્યો છું. અને એમાં બીજા એક દીકરાએ કીધું કે કોલેજમાં કેળવણી કશો જ ઉમેરો કરી શકી નથી, પણ મારી માએ બધું શીખવાડ્યું. આ બધી વાત માએ બધી બરાબર રીતે સાંભળી. બધાએ માને હાર પહેરાવ્યું, જાત જાતની ભેટ સોગાદો આપી, હેપી બર્થડે ટુ નું ગીત ગાયું. માને હાથ કેપ કપાવી, તાળીઓ પાડી અને છેલ્લે કહ્યું કે હવે માં, તું કાંઈક બોલ. માને ગળે ડૂમો બાજી ગયો હોય અને માએ કહ્યું, દીકરીઓ, દીકરાઓ, મને તો એ બધું કર્યું એની ખબર જ નથી. દેવે દીધેલો છોકરા છોકરીઓ હસતા રમતા મોટા કર્યા એ ખરું, પણ એ દરેક માં કરે જ છે. અને જે છોકરાએ માનો જન્મદિવસ ઉજવવાનો વિચાર આવ્યો ને, તેને કહ્યું, પણ માં, એ માના એના ગડપણમાં હસતા રમતા હથળીઓમાં રાખીએ, એ અમારે સૌ કરવાનું કામ છે. મિત્રો, અમારામાંથી આવું કેટલા કરે છે. બધા જ સંતોની આંખમાં એ ક્ષણે આંખ ભીની થઈ ગઈ. અને આ દિવસને આવા કોઈ પણ દિવસ ઉજવી શકાય. આ દિવસને જ હું માતૃદિન કહું છું. મિત્રો, મા તે મા અને બીજા વગડાના વા. મિત્રો, ભગવાને પ્રસિદ્ધિ મેળવવા માટે કદાચ માના ઉદરમાંથી જન્મ લીધો હશે, એમ કહી શકાય. મિત્રો, મા વિશેનો વિડીયો તમારી સમક્ષ મૂક્યો છે. 2 શબ્દો મૂક્યા છે. આપને યોગ્ય લાગે તો મિત્રો, ખાસ કરીને આ વિડીયો બીજાને શેર કરજો. મિત્રો, આપને જો વિડીયો ગમ્યો હોય તો ખાસ મિત્રો લાઈક કરજો. અને મિત્રો, અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવું ખાસ ભૂલશો નહીં. મારા માને લાખ લાખ વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.